કોઈ નેતા કે પાર્ટીની બાબતથી તમે જો સહમત ન હો તો પછી એક ટ્રોલ આર્મી તેના પર ત્રાટકી પડે છે અને એ રીતે એ ત્રાટકે કે પછી એમાં કોઈ પણ ભાષાની ગરિમા હોતી નથી. જ્યારે તમારા પર આ પ્રકારની ટ્રોલ આર્મી દ્વારા અટેક કરવામાં આવતા હોય તો તમે મેન્ટલી કઈ રીતે પ્રિપેર હો છો, એને કઈ રીતે તમે સામનો કરતા હો છો? ટ્રોલ આર્મીને હું સાચું કહું ને તો મને જ્યાં સુધી ખબર છે કે હું સાચી છું ત્યાં સુધી હું એ લોકોની કમેન્ટ પણ નથી વાંચતી. એનું કારણ તમને કહું કે જો તમે એની કમેન્ટો વાંચો ને તો તમે ક્યાંક ને ક્યાંક તમારું લક્ષ્ય ભટકી જાઓ, ડિસ્ટર્બ થઈ જાઓ. અને એટલી હદની ખરાબ ભાષા, એટલી હદની તમને એની માનસિકતા ખબર પડે એના ઉપરથી કે આ લોકો કેવી માનસિકતામાં છે. એક દીકરી સાથે કે એક મહિલા સાથે કઈ રીતે વાત કરવી, ઇવન એક મહિલા નહીં, હું તો એમ કહું છું કે એક રિસ્પેક્ટેડ માણસ સાથે કઈ રીતે વાત કરવી ને એ પણ એ લોકોમાં નોલેજ નથી. એની યુનિવર્સિટીમાં એ જ એને શીખવાડવામાં આવે છે. પરંતુ હું નથી વાંચતી એનું એક કારણ મારું એ પણ છે કારણ કે મારું લક્ષ્ય છે કે મેં ગોંડલની સુકાન સંભાળી છે અને ગોંડલના લોકોને મારે ગમે એમ કરીને આઝાદ કરવા છે. કમસે કમ એ હદના આઝાદ તો કરવા જ છે કે એ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવી શકે. તો મારું એક જ લક્ષ્ય છે. એના માટે કદાચ કોઈ મને ગમે એવું કહી દે તો મને એ મગજમાં જ નથી. હું એ વાંચતી જ નથી, જોતી જ નથી. એટલે ટ્રોલ આર્મીને તમે કંટ્રોલ ના કરી શકો કારણ કે એ લોકો તો સામે હજારોની સંખ્યામાં હોય, તમે સામે એકલા હો. તમે એને કેટલાને જવાબ આપો? જસ્ટ ઇગ્નોર ઇટ. ઇગ્નોર.